તુર્કી મુસ્લિમ સમાજ દ્વારા જાફરાબાદ ખાતે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલું હતું. તુર્કી સમાજ કોમ્પ્યુટર હોલમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરીને કીટનું વિતરણ કરવામાં આવેલ. આ સમાચારની સંપૂર્ણ વિગત અનુસાર જાફરાબાદ ખાતે તુર્કી મુસ્લિમ સમાજ દ્વારા તુર્કી મુસ્લિમ સમાજ કોમ્પ્યુટર હોલ ખાતે મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં તેજસ્વી તારલાઓનું સન્માન જાફરાબાદ ખાતે રાખવામાં આવેલું હતું, જેમાં વર્ષ 2024 દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષામાં ઉચ્ચ પરિણામ સાથે પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા હતા અને ઇનામ વિતરણ કરવામાં આવેલું હતું. તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સમાજના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવેલી હતી. દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવેલા હતા. એ વેળાએ મુસ્લિમ સમાજના આગેવાનો પધારેલા હતા. મુસ્લિમ સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને સંબોધિત કરેલા હતા અને શિક્ષણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવેલો હતો. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમાજના આગેવાનો અને દાતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલા હતા, ઇનામો આપવામાં આવેલા હતા, જેમાં મુસ્લિમ સમાજના ડૉક્ટરો, પત્રકારો, દાતાઓ, આગેવાનોનું પણ વડીલોની હાજરીમાં ફૂલહાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવેલા હતા. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તુર્કી સમાજના વડીલો, બાળકો, આગેવાનો હાજર રહેલા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવેલો હતો.